નમસ્તે, હું છું પૂજા જોશી. અમારી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે શસ્ત્ર, જે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે રિલીઝ થવામાં આવવાની છે. અત્યારનો બહુ જ હોટ ટોપિક છે, દેટ ઇઝ સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ જેને કહેવામાં આવે છે. કે તમારા મોબાઈલ કે ટેબ્લેટ પર કે કમ્પ્યુટર પર એક લિંક આવે, તમે ક્લિક કરો એના પર તો તમારો કાં તો ફોન હેક થઈ જતો હોય છે. આ ફિલ્મમાં જે હું પાત્ર નિભાવી રહી છું, એક પ્રોફેસરનો રોલ છે. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની આ પ્રોફેસર છે અને એમની કોલેજમાં જ એક આવો કિસ્સો થાય છે અને એ બધા મળીને કેવી રીતે સોલ્વ કરે છે. એ કિસ્સાના કારણે તમારા પરિવારજનો કે જે ફેમિલીઝ બધી ઇન્વોલ્વ છે એમની ઉપર શું અસર થતી હોય છે, એ બધી જાણ કરવામાં આવી છે. મેઇનલી ઇટ્સ ફોર અવેરનેસ ફોર ધ યુથ. શસ્ત્ર એ આપણને ખબર નથી કે શસ્ત્ર કયું હોઈ શકે છે, અને એને જ અમારી પિક્ચરમાં અવેરનેસ ફેલાવવા માટે કે કયું શસ્ત્ર તમારે સાથે લઈને ફરી રહ્યા છો. ઘણા શસ્ત્રો તમારી આસપાસ જ હોય છે પણ તમને ખબર નથી હોતી. એ શસ્ત્રો વિશે જ જાણકારી મળે જનતાને, એટલે જ ફિલ્મનું નામ શસ્ત્ર મૂકી દેવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ છે ને ઘણી બધી રીતના થતા હોય છે, જેમ કે મની ફ્રોડ છે, તમારા ફોટોઝ ઓર વિડીયોઝને વાયરલ કરવામાં આવે છે મોર્ફ કરીને, તમારા ફ્રન્ટ કેમેરાનો હેક કરીને, તમારા ફોનને ક્લોન કરીને, તમારી પ્રાઇવેટ મોમેન્ટ્સને પણ એ લોકો બ્લેકમેલિંગ કરીને બહાર પાડી શકે છે. કોન્સ્ટન્ટલી સાયબર ટ્રોલિંગ જે લોકો સાથે થઈ રહ્યું છે એ અત્યારે એક બહુ જ મોટો મુદ્દો બની ચૂક્યો છે. તો આવી ઘણી બધી નાની વસ્તુઓ છે જે સાયબર ક્રાઇમમાં આવરી લેવામાં આવે છે. સો અમારો એ જ મોટિવ છે કે લોકોને એનાથી બચવું કેવી રીતે, એની અવેરનેસ આવે. આપણા બધાના પર્સનલ લાઈફમાં પણ એવું ઘણી બધી વાર થતું હોય છે કે ખોટી લિંક, અને આપણે કામમાં હોઈએ એટલે આપણે એટલું બધું આપણું મગજ ના દોડાવે કે આવું પણ થઈ શકે. તો બેઝિકલી અમે ફિલ્મમાં મેસેજ એ જ આપ્યો છે કે બેઝિકલી તમારી સેન્સીસ ઓપન રાખીને તમે જો રહેશો તો તમે આ ટાઈપના ફ્રોડથી કે કોઈ પણ ટાઈપના ફિશિંગમાં તમે નહીં ફસાવ. સૌથી પહેલાં તો જાગૃતતા જરૂરી છે. લોકોને ખબર હશે તો અટકાવી શકાશે. ઘણી બધી એપ્સ છે કે જેમાં આપણે અલાઉ ફીચર્સને અલાઉ કરી દઈએ છીએ ને તો આપણા ફોનનો એક્સેસ સદંતર એમની પાસે જતો રહે છે. જે આપણી જનરેશનને હવે થોડાક અંશે સમાચાર જોઈએ છે, આસપાસમાં જાણીએ છીએ તો ખબર છે ટેકનોલોજી વિશે, આગળની પેઢીને નથી ખબર. તો એ અવેરનેસ અટકાવવા માટે સૌથી મેજર રીઝન છે ને એ છે જાગૃતતા, અવેરનેસ. જો લોકોને ખબર હશે ને એટલું વધારે આપણે આને અટકાવી શકીશું.